બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સોમનાથ મંદિરમાં મકર સંક્રાંતિ નિમિત્તે સૂર્ય પૂજા અને ગૌ પૂજા કરાઈ 300 પરિવારો ઓનલાઈન જોડાયા। સોમનાથ મંદિરમાં મકર સંક્રાંતિ નિમિત્તે સૂર્ય પૂજા અને ગૌ પૂજા કરાઈ। 300 પરિવારો ઓનલાઈન જોડાયા। સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજન તેમજ ગૌપૂજન કર્યું તો શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મકર સંક્રાંતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે આ પૂજન કરવા સોમનાથ મંદિરમાં મકર સંક્રાંતિના પુણ્યકાળમાં સૂર્યપૂજા ગૌપૂજા સહિત ધાર્મિક કાર્યમાં ભક્તો તલ્લીન બન્યા હતા। જ્યારે 300 પરિવારો ઓનલાઈન માધ્યમથી ગૌ પૂજામાં જોડાઈને પૂજાનો લાભો લીધો હતો। મકર સંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા ગૌ પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંત આરતી બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજન તેમજ ગૌપૂજન કર્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મકર સંક્રાંતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે આ પૂજન કરવામાં આવ્યું હતું। સવારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌ પૂજા કરવામાં આવી। ટ્રસ્ટ સંચાલિત ગીર ગૌશાળામાંથી લેવાયેલ ગૌ માતાને શ્રૃંગાર કરીને વિધિવત પૂજન કરીને તેમને ભોગ લગાવવામાં આવ્યો હતો। આ પૂજનમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી ઓનલાઈન માધ્યમથી 300 થી વધુ ભક્ત પરિવારો પૂજામાં જોડાયા હતા। સંક્રાંતિ કાળમાં શ્રી સોમનાથ મહાદેવને શુદ્ધોદક જળ દૂધ દહીં સાકર સહિતના દ્રવ્યોમાં તલ ભેળવીને વિશેષ અભિષેક કરાયો હતો। સાંજે તલનો વિશેષ શ્રૃંગાર પણ કરવામાં આવશે। આખા દિવસ દરમિયાન મહાદેવના શ્રૃંગાર અભિષેક અને પૂજનમાં વિશેષ રૂપે સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે જેના દર્શન કરીને દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા।